જય સ્વામિનારાયણ મિત્રો, આજે આપણે બનાવીશું લસણ અને મરચાંની ચટણી। તો તેના માટે મેં લીલા ધાણા લીધા છે, 7 થી 8 મરચાં લીધા છે, એક ટામેટું લીધું છે, 8 થી 10 લસણની કળી લીધી છે અને અડધું લીંબુ લીધું છે। તો આપણે મરચાંના નાના નાના કટકા કરી નાખીશું। સાત થી 8 મરચાં લીધા છે, તેના આપણે નાના નાના કટકા કરી નાખીશું। લીલા ધાણા લીધા છે, એને આપણે ઝીણું સમારી નાખીશું। તેની અંદર આપણે ટામેટાના નાના નાના ટુકડા કરી નાખીશું। હવે તેની અંદર આપણે લસણની કળીઓ નાખી દઈશું। પછી તેની અંદર આપણે અડધું લીંબુની ચોવી નાખીશું। અડધી ચમચી તેમાં ખાંડ ઉમેરીશું। આ વાટેલી ચટણી ખૂબ જ ટેસ્ટી લાગે છે। તેની અંદર આપણે 1 થી 1.5 ચમચી જેટલું મીઠું ઉમેરીશું સ્વાદ અનુસાર। 2 ચમચી લાલ મરચું ઉમેરીશું। આપણે જેવું તીખું ખાતા હોય એ પ્રમાણે આપણે એમાં ઉમેરવાનું। 2 ચમચી આપણે ધાણા જીરું ઉમેરીશું અને 1 ચમચી આખું જીરું ઉમેરીશું। આખા જીરા ઉમેરવાથી એમાં ટેસ્ટ વધારે આવે છે અને તે બધું આપણે ખાયણીની મદદથી ખાંડી નાખીશું। બહુ જ ઇઝી રેસીપી છે અને ઝડપથી બની જાય છે અને ટેસ્ટી પણ એટલી લાગે છે। તો આપણી લસણની ચટણી તૈયાર છે। જો તમને મારી રેસીપી ગમે તો તેને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટ કરીને કહેજો કે તમને મારી રેસીપી કેવી લાગી। જય શ્રી કૃષ્ણ।